જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવી રહ્યા છીએ સાબુદાણાની ખીચડી। સાબુદાણાની ખીચડી માટે આપણે સાબુદાણાને સાંજે પલાળી દેવાના। આ રીતે એકદમ પલ્લી કોરા થઈ જાય ને એ રીતે આપણે પાણી ન રહેવું જોઈએ। આપણે કાસા બટેકા આ રીતે સુધારીને રાખવાના, ઝીણા ઝીણા, લીલા મરચાં, આખા સિંગદાણા, લીમડો વઘાર માટે, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ। સૌ પ્રથમ આપણે વઘારી લઈશું। આ રીતે આપણે તેલ મૂકી દેવાનું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં આખું જીરું, મીઠો લીમડો, લીલા મરચાં, આ રીતે આપણે મરચાં જીરું ફૂટી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। પછી આપણે એમાં સિંગદાણા નાખવાના। આ રીતે સિંગદાણાને તળાઈ જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું। મરચાં એકદમ સરસ ફૂટી જાય ત્યાં સુધી પછી આપણે એમાં બટેકા, આપણે જ્યાં સુધારેલા કાચા બટેકા કરી ખીચડી તો સારી થાય, બાફેલી થાય પણ બાફેલ કરતાં કાચાનો સ્વાદ સારો આવે। તેને હલાવતું રહેવાનું। બટેકા બફાઈ જાય ને ત્યાં સુધી આપણે હલાવતું હલાવતું રહે, નીચે બે ને ધ્યાન રાખવું। આ રીતે આપણે હલાવીએ, પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીએ। હવે આપણે થોડાક સિંગદાણા આ રીતે ખાંડી લેવાના। બટેકા સડે ને ત્યાં થોડાક સિંગદાણા આપણે આખા તેલમાં નાખ્યા છે, થોડોક આપણે ભૂકો નાખવાનો। તો આ રીતે આપણે સિંગદાણાનો ભૂકો થોડોક કરી લેવાનો। આ રીતે આપણે બટેકા સડી જાય છે, આપણે એનો ભૂકો ભેળવી દેવાનો। આ રીતે આપણો સિંગદાણા તળાઈ ગયા અંદર આવું થઈ ગયું। આપણે આ રીતે એમાં સાબુદાણા ભેળવી આ રીતે ધીમે ધીમે હલાવતું રહેવાનું। આ રીતે આપણે હલાવતું રહેવાનું। સાબુદાણા સડી જાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે આ રીતે ફેરવતું રહેવાનું। આ રીતે આપણે ધીમે ધીમે હલાવતું રહેવાનું। ગેસ ધીમો રાખવાનો, એટલે નીચે વધારે સોટે। ગળી ને ત્યાં સુધી આપણે ચડાવવા દેવાનું। 2 મિનિટ આપણે આ રીતે
ગેસે પડવા દે. આ રીતે આપણી ખીચડી સરસ રીતે સડી ગઈ છે. આપણે એમાં લીલા ધાણા આ રીતે એની ગેસ બંધ કરી દઈશું. તો આપણે આ સાબુદાણાની ખીચડી તૈયાર. આપણે આ રીતે ઉતારીએ. હવે આપણે મેં એક ડીશમાં આ રીતે મૂકી દઈશું. આ રીતે આપણે બધી કાઢી લેવાની. આપણે આને ઉપરથી લીંબુ નાખવું હોય તો નાખી શકાય. આ રીતે તો તૈયાર છે આપણી આ સાબુદાણાની ખીચડી. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.